હળવદ રેલવે અંડરબ્રિજના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો ફિયાસ્કો। સ્થાનિક નેતાઓની પણ સૂચક ગેરહાજરી જોવા મળી। આ સમયે ખાલી ખુરશીઓમાં શાળાના વિદ્યાર્થીઓએ રાખી લાજ। હળવદ ધાંગધ્રા વિધાનસભા બેઠકના 63 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા કરવામાં આવ્યું। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ તેમજ 1500 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસના શિલાન્યાસ ઉદ્ઘાટન રાષ્ટ્રને સમર્પિત પ્રસંગે કાર્યક્રમ યોજાયો હતો। જેમાં હળવદ ધાંગધ્રા વિધાનસભાના બેઠક પર 63 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। હળવદ એપીએમસી સામે કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓની સૂચક ગેરહાજરી પણ જોવા મળી હતી। આ કાર્યક્રમમાં મોડેલ સ્કૂલના બાળકો લાવીને બેસાડવામાં આવ્યા હતા। ઉદ્ઘાટન અને લોકાર્પણ કાર્યક્રમનો ખાલી ખુરશીઓમાં બાળકોને બેસાડી કાર્યક્રમની લાજ રાખવામાં આવી હતી। સુખપર પાસે અંડરબ્રિજના કાર્યક્રમમાં શાળાના બાળકોને લાવી અને ખુરશીમાં બેસાડવામાં આવ્યા હતા। આજે 1500થી વધુ અંડરબ્રિજોના શિલાન્યાસ અને લોકાર્પણનું કામ આજે થયું છે। આ કામ થવાથી જે કનેક્ટિવિટી હોય એ બહુ ફાસ્ટ થશે। આજે રેલવેને એક બાજુનો વિકાસ થતો હોય ને બીજી બાજુ નથી થતો હતો, પણ અંડરબ્રિજ બનવાથી સર્વાંગી સર્વસ્પર્શી વિકાસ થશે અને રેલવેની જે સ્પીડ વધી છે છેલ્લા 10 વર્ષમાં ડીઝલ એન્જિનોના બદલે ઇલેક્ટ્રિક રેલવે અને વંદે ભારત અને હવે ટૂંક સમયમાં બુલેટ ટ્રેનનું પણ લોકાર્પણ થશે। તો કનેક્ટિવિટી ફાસ્ટ થવાના હિસાબે અને એટલી બધી ટ્રેનો નવી વધવાના હિસાબે લોકોની સુખાકારીમાં બહુ મોટો વધારો થશે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે 50-60 વર્ષોમાં જે કામો થયા હતા એની સરખામણીમાં 10 વર્ષમાં અનેક કામો થયા છે અને આગામી 10 વર્ષમાં તો વિકસિત ભારત 2047નું જે નીમ છે એના માટેના નવા 10 વર્ષમાં અનેક કામો થવાના છે। ત્યારે અંડરબ્રિજથી ઘણો બધો પ્રજાને ફાયદો થશે અને ખાસ 64 ધાંગધ્રા હળવદ વિધાનસભામાં 9 મયુર રાવળ, GTV ન્યૂઝ, હળવદ।